નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં એક શર્મજનક ઘટના સામે આવી છે, જ્યાં પાનની દુકાન ચલાવતા એક યુવકે માસૂમ બાળકી સાથે છેડતી કરી હતી। બાળકીની ફરિયાદ બાદ કતારગામ પોલીસે આરોપી યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામ વિસ્તારમાં પટેલ ફળિયા સ્થિત અંજની એપાર્ટમેન્ટમાં રહેતો જયેશભાઈ અમરાભાઈ ચૌધરી પોતાના ઘર પાસે પાનની દુકાન ચલાવે છે। જી હા મિત્રો, 26 મેના રોજ રાત્રે 8 થી 8:30 વાગ્યાના સુમારે જયેશની દુકાન પાસે જ રહેતી બાળકી દુકાન પાસે આવી હતી। આ તકનો લાભ ઉઠાવી હવસખોર જયેશે બાળકીને દુકાનમાં બોલાવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દુકાનમાં જયેશે માસૂમ બાળકીને શરીર સાથે અડપલા કરી ચીમટા ભરી છેડકી કરી હતી। ભોગ બનનાર બાળકીએ ઘરે જઈને તેની માતાને આ સમગ્ર હકીકત જણાવી હતી। બાળકીની માતાએ તાત્કાલિક પોતાના પતિને જાણ કરતા તેઓ પણ ઘરે પહોંચી ગયા હતા। જી હા મિત્રો, આ મામલે બાળકીના માતા પિતાએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે જયેશ ચૌધરી સામે છેડકીનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકમાં જ 26 વર્ષીય પાનના ગલ્લાના માલિક જયેશભાઈ અમરાભાઈ ચૌધરી રહે અંજની એપાર્ટમેન્ટ પટેલ ફળિયા પાસે કતારગામ સુરત મૂળ કબૂલ ગામ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાને કતારગામ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।